રાજકોટમાં રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજના વિવાદમાં કરાટે કોચ સાથીઓનો કોન્ટ્રાક્ટર સામે કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટ મેળવનાર રણજીત ચૌહાણે આરોપને નકાર્યા છે। સ્કૂલ દીઠ 15,000ની ગ્રાન્ટ ચવાઈ ગવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જે આક્ષેપ ખોટો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા 2 તાલુકાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, ત્યારે 36 દિવસની પૂરી તાલીમ આપવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ બહેનોને દીકરીઓને દરેક શાળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આયોજનનો હેતુ તો ઘણો ઉમદા છે કે દીકરીઓ આપણી બધી સક્ષમ બને, પોતાનું સ્વરક્ષણ જાતે કરી શકે, પણ આવી તાલીમોમાં માત્ર 10% તાલીમો અપાય છે અને બાકીની 90% તાલીમો ઉપર જ એમનો જતી રહે છે અને રૂપિયા એના ખવાઈ જાય છે। જે લોકો ને માર્શલ આર્ટ્સ ક્યારે આવડતું જ નથી, કોઈ દિવસ કરાટે નથી કર્યું, એ લોકોને 1 દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું, ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે। ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે, જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય। રાજકોટની અંદર લગભગ 25થી વધારે કોચિસ છે। આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ, જે છેલ્લા લગભગ 7 વર્ષથી એક જ વ્યક્તિને આપવામાં આવે છે। એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી। 600 સ્કૂલોની અંદર 36 દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ 3 દિવસમાં પૂરી કરવા 3 મહિનામાં પૂરી કરવાની હોય છે। તો આની અંદર પોસિબલ જ નથી કે એક 20 કે 25 કોચ મળીને તાલીમ આપી શકે। આમાં મિનિમમ 80થી 90 કોચની જરૂર પડતી હોય છે। જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે, અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે ને કોન્ટ્રાક્ટ આક્ષેપો સાવ તદ્દન ખોટા છે, પાયા વિહોણા છે। મેં કાલે વિડીયો જોયા છે જેની અંદર ઘણું એવું કહેવામાં આવ્યું હતું કે હું 7 વર્ષથી તાલીમ કરાવું છું, તાલીમ વગરના કોચ પાસે તાલીમ કરાવું છું। આ બધા આક્ષેપો ખોટા છે। પછી જેની અંદર એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ જે પેમેન્ટ આવે છે, જે સ્કૂલ વાઇઝ 15,000ની ગ્રાન્ટ છે એ બારોબાર ચવાઈ જાય છે અથવા 10% કામ થાય છે અને 90% કામગીરીના પૈસા ખીચામાં વહી જાય છે। આ બધી જ વસ્તુ ખોટી છે। ટેન્ડરિંગ પ્રક્રિયાની પહેલાં વાત કરી દઉં તો ટેન્ડર મારી પાસે ફક્ત 2 તાલુકાનું છે। 2 તાલુકાની અંદર હું કામ કરું છું રાજકોટના, બીજા તાલુકામાં કામ કરતો નથી। બીજા ઘણા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપ મીડિયાના મિત્રો છો એ જાણી શકો છો ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત 2 જ તાલુકા છે, મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જ જિલ્લા છે નહીં। 36 દિવસની તાલીમ પૂરી કરો છો તમે? હાજી સાહેબ, 36 દિવસની તાલીમ અમે પૂરેપૂરી કરીએ છીએ।